નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 7 માં વિષય ગુજરાતી, આ ગુજરાતી વિષયમાં જે પ્રકારનો પ્રશ્નપત્ર પૂછાવાનું છે 40 માર્ક્સનું, એવું ને એવું મિત્રો પ્રશ્નપત્ર તમને અહીંયા સોલ્વ કરવામાં આજે આવવાનું છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, તમને મજા આવશે, તમને શીખવા મળશે અને તમને મિત્રો ગોખાવડાવું નહીં પણ તમને યાદ કરાવી દઈશ અને તમે પરીક્ષામાં મસ્ત મજાનું લખી પણ શકશો. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની. આપણે સૌથી પહેલા આપણા વિકલ્પો આપણને આપેલા છે, એ વિકલ્પોને આપણે સોલ્વ કરીએ. તો વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ સાના દાણ માંગે છે. એને વૃંદાવનનું જે માર્ગ છે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન સાના દાણ માંગે છે? સોના મહોર, માખણ, દહીં કે પછી મિશ્રી? તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને જે સૌથી વધારે પ્રિય છે એને દહીં, તો આ જે દહીંના જે છે એ મિત્રો દાણ માંગે છે. ત્યાર પછી તવાંગ યાત્રા. તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે? તો મિત્રો તવાંગ યાત્રા એ ગુવાહાટી શહેરમાંથી શરૂ થાય છે. બધાઈને ત્યાં બોલાવવામાં આવે છે અને એક પ્રકારની રાષ્ટ્રીય યાત્રા છે. આ કેવી યાત્રા છે? રાષ્ટ્રીય યાત્રા છે. સમરથલાલની ઉંમર કેટલા વર્ષની છે? સમરથલાલ કેટલા વર્ષના છે? સમરથલાલ જે છે મિત્રો એ 60 વર્ષના છે, 60 વર્ષના છે એવું કહી શકાય. બરાબર, ડન, કમ્પ્લીટ. ચાલો હવે આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને જવાબ નાખવાના છે આની અંદર. તો ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે. બરાબર છે? તો ખુલ્લું મારું ઉપવન, પહેલામાં શું આવશે આપણો જવાબ? ઉપવન. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે. ચલો, સારી ફિલ્મો ખાલી જગ્યા પર ધારી અસર કરી શકે છે? તો લોકોના માનસ પર, લોકોના મગજ પર. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા? લોકમાનસ પર. સારી ફિલ્મો લોકમાનસ પર ધારી અસર કરી શકે છે. ખલીફા સાહેબ ખાલી જગ્યાનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ભૂખનું કરુણ દ્રશ્ય ખલીફા સાહેબ જે છે સાહેબ એ જોઈ રહ્યા હતા. ચલો આગળ વધીએ છીએ ભાઈ. આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બઢે ફરીએ અને ગુજરાતીમાં વાતો કરતા માણસો સોઢીએ, એને તરત જડી આવશે. એટલે આવી રીતે વાત કરે છે મિત્રો. આવું કોણ બોલે છે? તો આવું મિત્રો ડોક્ટર નીરવ બોલે છે. પહેલામાં શું આવશે? પહેલામાં ડોક્ટર નીરવ આવું બોલે છે, તોતલું બોલે છે. ડોક્ટર નીરવ કમ્પ્લીટ છે. ચલો બીજું, આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે. આવું કોણ બોલે છે? તો આવું ડોક્ટર જયંતિભાઈ બોલે છે. કોણ બોલે છે? આવું ડોક્ટર જયંતિભાઈ આ ટાઈપનું બોલે છે. ચલો રેડી, આગળ વધીએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે. મીરાબાઈ ભર નિંદ્રામાં સૂતા હતા ત્યારે કોણ જાગતું હતું? તો મિત્રો એમની નણંદ જાગતી હતી. કોણ જાગતી હતી? નણંદ. એમની નણંદ હતી, દ્વેષીલી નણંદ હતી. દ્વેષીલી, દ્વેષ રાખે એવી નણંદ હતી અને એ જાગતી હતી. તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા? તો મિત્રો તવાંગ યાત્રામાં 30,000 જેવા 30 જેટલા, માફ કરજો, 30 જેટલા ગુજરાતીઓ જોડાયા હતા. બરાબર, 30 જેટલા રાખી દઈએ. બધા 30 નહીં પણ 30 જેટલા. ચલો, કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે? બરાબર છે મિત્રો. તો સમરથલાલ જે છે સુરનવાડા, બધા એની હેલ્પ કરવા વાળા માણસ, એની શાખ જે છે એ કસ્તુરીની જેમ મહેકે છે. તો સમરથલાલ સુરનવાડાની શાખ કસ્તુરીની જેમ એને મહેકે છે. સુરનવાડા ભાઈ, સુરનવાડા. ચલો ઓકે, ડન. આગળ જોઈએ છે. હવે આવશે મિત્રો 2 કે 3 વાક્યમાં ઉત્તર લખવાના છે. કવિ શું જોઈને દુઃખી થાય છે? તો જોજો અહીંયા આપણને આપેલો છે પહેલો જવાબ, જોઈ લેજો અહીંયા કે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે. બરાબર છે? એમને સ્વતંત્રતા પણ આપેલી છે. છતાં પણ કેટલાક ક્રૂર લોકો જે છે, ક્રૂર અને ઘાતકી લોકો છે, એ સમાનતાની ઉપરવટ જઈને બિચારા આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે અને આવું વર્તન જોઈને કવિ પોતે દુઃખી થઈ જાય છે. અંતે સ્ત્રીએ ખલીફા સાહેબ વિશે શું કહ્યું? તો અંતે સ્ત્રીએ ખલીફા સાહેબનો આભાર માનતા કહ્યું કે ખુદા તમને લાંબી ઉંમર ના કરે. ખરું પૂછો તો રાજના
અને રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખમાં સમજનારા તમારા જેવા ખલીફા હોવા જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? તો સમરથલાલ સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા. જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય તો એ આપી દે, માર્કેટના ઝાડુવાળાના લગ્ન માટે લોન જોતી હોય તો એ આપી દે, કોઈ વેપારી નાણાકીય ભીડમાં ફસાયો હોય તો એમને સહાય કરે, અને આવું રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં પણ મોખરે રહે. આવું સમરથલાલ સુરણવાળા બરાબર છે બધાની મદદ કરતા હતા. આગળનો પ્રશ્ન છે કે દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા માટે શું કહ્યું? તો દાદાજીએ વિવેકને ગણિતના અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે કહ્યું કે ગણિત વિષય છે ને કેવો છે, એક શાસ્ત્ર છે. કેવું છે? એક શાસ્ત્ર છે. એમાં વધારે અભ્યાસ અને સ્વાધ્યાયની જરૂર પડતી હોય છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. મેં અનેક લોકોના જીવન ચરિત્ર વાંચેલા છે. એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા. આવી રીતે મિત્રો મોટિવેશન દાદાજી છે ને એ આપે છે વિવેકને. આગળ જોઈએ છે હવે 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. તો ફૂલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? તો ફૂલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાને પરિચય આપતા કહ્યું કે સમરથલાલ શેઠને તો હું 10 વર્ષથી ઓળખું છું. બરાબર. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે અને હજી તો એમની ઉંમર 60 વર્ષની જ છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે મૂળાની હરીફાઈ થાય ને તોય એમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના કરે છે ફૂલાભાઈ. ચલો, દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું કહ્યું મિત્રો? તો પ્રવાસના કયા 2 પુસ્તકોની વાત કરેલી છે એ તમને જણાવું. તો દાદાજીએ વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું છે કે આપણી ગુજરાતી ભાષામાં અનેક દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે, પણ એમને 2 પુસ્તકો યાદ છે. કયા? તો કાકા કાલેલકરનું હિમાલયનો પ્રવાસ જે પુસ્તક છે એ, અને સુંદરમનું દક્ષિણાયન. આ 2 પુસ્તકોની વિશે દાદાજીએ વાત કરી છે. હવે દિવાળીની રજાઓમાં શક્ય બને તો પ્રવાસ અંગેના 2 પુસ્તકો વાંચજે એવી સલાહ પણ વિવેકને આપેલી છે. ડન છે? ચાલો આગળ વધીએ. હવે આપણને જે પ્રશ્ન આપેલા છે ને એ પ્રશ્નમાં 7-8 વાક્યમાં જવાબ લખવાના છે. 7-8 વાક્યમાં. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે હજરત ઉમર સાહેબનો ટૂંકમાં પરિચય આપવાનો છે. ટૂંકમાં પરિચય આપણે આપી દઈએ છીએ. તો હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. તેઓ તેમના વીરતા, ઉદારતા અને ચારિત્ર્ય માટે ખૂબ જ પંકાયેલા હતા. તેઓને સાદગી અતિ પ્રિય હતી. તેઓના કપડા પર કેટલીક વાર 12 થીંગણા જોવા મળતા. તેઓ ઈમાન વિશે એવું કહેતા કે માણસના કપડા પર 1,00,000 થીંગણા હોય ને તો ચાલશે, પણ ઈમાન પર 1 થીંગણું નહીં ચાલે, એને એવું કહેતા હતા. તેઓ પોતાની રૈયતની સ્થિતિ જોવા જતા હતા. એકવાર મદીના શરીફથી 3 માઇલ દૂરના ગામમાં એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી તડવડતા જુએ છે અને પોતાના ખભા પરનો બધો માલ સામાનનો કોથળો ઉચકીને એમને આપી દે છે. સ્ત્રીને રસોઈમાં ઉતાવળ થાય તે માટે પોતે ચૂલો જે છે એ ચલાવવા બેસે છે. બળતણ લીલું હોવાથી તેમની આંખો લાલ થાય છે તથા મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે. તેમ છતાં બાળકોને પ્યારથી જોતા જાય છે. અને આવા હતા આપણા હજરત ઉમર સાહેબ. એની વાત કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તવાંગ યાત્રા વિશે ટૂંક નોંધ લખવાની છે. તો તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે. બધા લોકો આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. બરાબર છે? યાદ રાખજો મિત્રો, કઈ જગ્યાએ શરૂઆત થાય છે? ગુવાહાટીથી. પછીથી તેઓને આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક પણ મળે છે, જેને રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનું સ્વાગત સમારંભ પણ કહી શકાય. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. પછી અસમના રાજ્યપાલ જે છે એવા વરિષ્ઠ મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવે છે. કાર્યક્રમ થાય છે. અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે. આ યાત્રાની અંદર જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે જે દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે. આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય છે. ડન છે મિત્રો? તો આ હતા આપણા 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નોના જવાબ. હવે આવશે આપણા સમાનાર્થી શબ્દો. તો દાણો
તો દાનનો મતલબ થાય છે મિત્રો કર, બરાબર છે, કર, જેને આપણે મિત્રો ટેક્સ કહીએ ને, ટેક્સ. એ ક્ષેમ એટલે શું? તો મિત્રો ક્ષેમ એટલે કલ્યાણ, ક્ષેમ એટલે કલ્યાણ, એવું થાય, કલ્યાણ. ચલો હવે આપણે જોડણી સુધારવાની છે ભાઈ, જોડણી સુધારવાની છે. જોડણીમાં શું આવશે? તો અહીંયા રજિસ્ટ્રેશન આવું આવે કે કેવું આવે? તો એવું નહીં આવે, જો આવું આવશે, ર જને રસવાવાળી જે આવશે, બરાબર. પછી સ્ટ્રે, રજિસ્ટ્રે, પછી સન જે પાછળ આપેલું છે એ બરાબર, રજિસ્ટ્રેશન. શરીરની અંદર આ રસવાળું નહીં આવે, દીર્ઘાવાળું આવશે, એટલે સ રી ર આવી રીતના આવશે. થીંગણું એમાં પણ એવી રીતના આગળથી નહીં પાછળથી આવશે, થી ગ ડુ. પ્રફુલ્લિત નહીં, પ્રફુલ્લિત થાય ભાઈ, પ્રફુલ્લિત ભાઈ, પ્રફુલ્લિત, બેલ અને અહીંયા ત. આવી રીતે મિત્રો જોડણી બનશે. ચાલો નીચેના શબ્દના વિરુદ્ધ શબ્દ લખો. ગરીબ તો અમીર અથવા તો તવંગર, બરાબર. ગરીબ તો તવંગર અથવા તો અમીર પણ થઈ શકે. તંદુરસ્ત તો નાદુરસ્ત અથવા તો રોગી, લો, નાદુરસ્ત. સામ્ય તો વૈષમ્ય, વૈષમ્ય. વિધવા તો સધવા. ચલો હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનું છે. ઉત્તમ ઉક્તિ કે કથન, જેને સુક્તિ કહેવામાં આવે, સુક્તિ, બરાબર છે. ઉત્તમ જેમાં કંઈક રહેલું હોય, સુક્તિ. તુલસીનું પ્રાચીન વન, વૃંદાવન. શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન આવશે આની અંદર, કમ્પ્લીટ. ચાલો આગળ. વર્ણ સામ્ય ધરાવતા શબ્દો, વર્ણ સામ્ય ધરાવતા શબ્દો, તો શરત તો શરત, બરાબર છે. હવે તમે અહીંયા જો મિત્રો, આ શરતનો મતલબ થાય છે હોડ, એટલે કે હરીફાઈ લગાવી અને શરત કહેવામાં આવે. અને આ શરત છે એનો મતલબ છે કે ધ્યાન. બોલાય સરખું જ પણ થોડોક ફરક પડે અને અર્થમાં તો ઘણો બધો ફરક પડે. જીત અને જીત, બરાબર છે. જીત અને જીત, તો જીત એટલે જીતાયેલું, જીતાયેલું. અને આ જીત એટલે વિજય, વિજય. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની આપણને આપેલી છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની આપેલી છે. જો પૂરી કરીએ. પીળા પિતાંબર જરકસી જામા, હે ને, તમને આ બધી કાવ્ય યાદ હશે કે પીળા પિતાંબર જરકસી જામા, પીળા પિતાંબર, પિતાંબર જરકસી, જરકસી જામા. પીરો તે પટકો સાજે છે વૃંદાવન, બરાબર છે. પીરો તે પટકો સાંજે છે વૃંદાવન, જે આપણું કાવ્યનું નામ છે, બરાબર છે, વૃંદાવન. કાને તે કુંડળ મસ્તકે મુગટ, કાને તે કુંડળ મસ્તકે મુગટ, મસ્તકે મુગટ. મુખ પર મોરલી શોભે છે, વાહ, મુખ પર મોરલી શોભે છે. આવી રીતે મિત્રો તમારે કાવ્ય પંક્તિ આખી લખવાની છે અને પૂરી કરવાની છે. ડન છે. ચાલો હવે આપણે રૂઢિપ્રયોગોના અર્થ આપવાના છે. જીવોમાં જીવ આવવો એટલે શાંતિ થવી. શું આવશે અહીંયા? શાંતિ થવી. તમારે મિત્રો જાતે વાક્ય બનાવવાના છે, બરાબર. તમને જે મજા આવે તમારે એવી રીતે વાક્ય બનાવવાના છે, પણ શબ્દ કયો આવવો જોઈએ અંદર? જીવમાં જીવ આવ્યો, બરાબર છે, જીવમાં જીવ આવ્યો. જેમ કે પરીક્ષા પૂરી થતા જ મારા જીવમાં જીવ આવ્યો, હે ને. હા, ટેન્શનમાં દિવસો કાઢ્યા એટલા, હે ને. એટલે પરીક્ષા પૂરી થતા જ જીવમાં જીવ આવ્યો. ત્યાર પછી ભેંડો મારવો એટલે દખલગીરી કરવી, ઇન્ટરફિયર કરવું. દખલગીરી કરવી અને ભેંડો મારવો કહેવામાં આવે. ચલો, દખલગીરી કરવી, દખલગીરી કરવી, કમ્પ્લીટ છે. ડન. ચલો, અદબ કરવી, અદબ કરવી એટલે મુદ્રા કરવી, મુદ્રા કરવી, મુદ્રા કરવી, બરાબર છે.
ચાલો ત્યાર પછી શક્તિ આવવી, આય આવી એટલે શું આવશે? શક્તિ આવવી, શક્તિ આવવી, જોમ જુસ્સો આવવો, એને શક્તિ આવવી અથવા તો આય આવવી એવું કહેવામાં આવે છે. કમ્પ્લીટ છે મિત્રો. તો આ હતું તમારું પેપર, જે ધોરણ 7માં ગુજરાતી વિષયમાં પૂછાઈ શકે એ ટાઈપનું પેપર અહીંયા તમને સોલ્વ કરાવેલું છે. અને મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આવા જ પ્રશ્ન પૂછાશે પણ ખરા, એટલે એકવાર આને રિફર કરી લેજો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર પણ કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો નચિકેત સ્ટડીના મિત્રો સબસ્ક્રાઇબ પણ ખાસ કરી લેજો. હવેના નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમને સંસ્કૃત વિષયનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે, એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.